પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 363મો દિવસ, 29મી ડિસેમ્બર 2025 સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઈસુનું પુનરાગમન, નાતાલનું પર્વ હવે પૂરું થઈ રહ્યું છે. આપણે શાંતિપૂર્ણ રીતે નાતાલ ઉજવી શક્યા, પ્રભુનો આભાર માનીએ છીએ. એડવન્ટ એ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે આગમન. આગમન. શરૂઆતમાં ઇસરાયેલી પ્રજા એ યશાયા 7 અને 14 પ્રમાણે કુંવારી ગર્ભવતી થશે, દીકરો જન્મશે અને મસીહની તેઓ રાહ જોતા હતા. મસીહનું ક્યારે આગમન થાય એના માટે તેઓ રાહ જોતા હતા. અને ખરેખર કુંવારી મરિયમના ઉદરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા ગભાણમાં. એ પહેલું આગમન પ્રભુ ઈસુનું આ પૃથ્વી પર લોકોના બચાવને માટેનું આગમન એ થઈ ગયું. પણ યહૂદીઓએ, ઇસરાયેલી પ્રજાએ એ ઈસુને મસીહ આગમન તરીકે સ્વીકાર્યા નહીં, જેનો દિવસ આપણે હમણાં જ ઉજવ્યો. હવે એ ઈસુ પૃથ્વી પર આવ્યા, સેવા કરી, વધસ્તંભ મરણ પામ્યા, દાટવામાં આવ્યા, ઉત્થાન થયું, સ્વર્ગમાં ચડી ગયા. ત્યાંથી બીજી વારનું એમનું આગમન થવાનું છે. પ્રેરિતોના કૃત્ય તેનો 1 અધ્યાય અને 11મી કલમ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જતા હતા, સ્વર્ગારોહણ થયું, ત્યારે પેલા દૂતોએ કહ્યું, ગાલિલના માણસો, તમે આકાશની સામે શું તાકી રહ્યા છો? શું જોઈ રહ્યા છો? એ જ ઈસુ જેને ઉપર લઈ લેવામાં આવ્યો છે, તમે જુઓ છો, એ જ ઈસુ પાછો આવશે, જેને આપણે એડવન્ટ તરીકે ઓળખી શકીએ. પહેલું આગમન થઈ ગયું. હવે બીજા આગમન માટેની આપણે રાહ જોવાની છે. નાતાલ તો આવીને જશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું આગમન, જેને પુનરાગમન તરીકે ઓળખવામાં આવે છે, એ થવાનું છે. હમણાં નાતાલનો દિવસ જ્યારે આપણે ઉજવ્યો 25મી ડિસેમ્બર 2025, ત્યારે ઘાના દેશમાં એબો નામનો એક જુવાન, એણે ભવિષ્ય બાક્યું કે આ વર્ષે નાતાલના દિવસે એટલો બધો વરસાદ પડશે, એટલો બધો વરસાદ પડશે કે મને વહાણ બનાવવાનું કહ્યું છે, અને એ વહાણમાં જેટલા લોકો બેસશે એમનો બચાવ થશે. હવે ઘાના દેશ એ વર્લ્ડમાં આત્મિકતા માટે બહુ જ ફેમસ ને પ્રખ્યાત, ત્યાંના આત્મિક જીવન માટે, એની સામે સતાવણી માટે પણ એટલી જ ત્યાં વધારે સતાવણી થાય છે. હવે એ લોકો ટિકિટ લઈને વહાણમાં બેસવા માટે પડાપડી કરી, એવા સમાચાર હતા. પ્રભુ ઈસુ આવવાના છે એ તો યાદ ના રહ્યું એમને. પ્રભુ ઈસુએ દાવો કર્યો છે, ખાતરી આપી છે, પ્રોમિસ આપી છે, યાદદાર ટિકિટ લઈને બેસી ગયા. અરે નૂહના સમયમાં તો આપણે જાણીએ છીએ, વચન આપ્યું છે કે કદી વરસાદથી ને પૂરથી નાશ નહીં કરું. તો વાલા ભાઈઓ અને બહેનો, હવે જ્યારે આ 2025નું વર્ષ આપણે પૂરું કરી રહ્યા છે, પ્રભુની કૃપાથી 26ના વર્ષમાં આપણે જઈએ છીએ, ત્યારે પ્રભુનું વચન જુઓ, હું થોડી વારમાં આવું છું. એ વચન પર આપણો વિશ્વાસ છે, અને એ વચન પર વિશ્વાસ રાખીને
2026નું વર્ષ પ્રભુની રાહ જોવામાં આપણે વિતાવીએ પ્રાર્થના સહિત, વિશ્વાસ સહિત. અને એના માટે પ્રભુ કહે છે, જુઓ હું થોડી વારમાં આવી રહ્યો છું. આ વચન સમજવામાં આત્માની દોરવણી પ્રભુ આપણને આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસના નવા દિવસ માટે આજનું જે મનન તમે એમને આપ્યું એ માટે આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.